હાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સેન્ટેન્સ ઓફ ફોર્મ ઓફ ટુ બીના રૂપ વિશે વાત કરીશું. અંગ્રેજીમાં મેઇન 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો વર્તમાન કાળમાં કયા કયા ટુ બીના ફોર્મ આવે છે, ભૂતકાળમાં કયા કયા ટુ બીના ફોર્મ આવે છે અને ભવિષ્યકાળમાં કયા કયા ટુ બીના ફોર્મ આવે છે. તો વર્તમાન કાળમાં મેઇન 3 ફોર્મ આવે છે, બરાબર છે. એમ, ઇસ અને આર. એમ અને ઇસ એ એક વચન છે અને આર એ બહુવચન છે. ભૂતકાળમાં 2 ટુ બીના ફોર્મ છે: વોસ અને વર. વોસ એક વચન માટે અને વર બહુવચન માટે. ભવિષ્યકાળના વાક્ય માટે શેલ બી બહુવચન માટે અને વિલ બી એક વચન માટે. તો હવે આપણે આનું એક્ઝામ્પલ દ્વારા સમજીશું કઈ રીતે કયા ટુ બીના ફોર્મને કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવો, બરાબર છે. હું એક સારો ખેલાડી છું. તો આ અત્યારે ખેલાડી છું. ઓકે, છું મીન્સ વર્તમાન કાળ. વર્તમાન કાળમાં આઈ સાથે એમ આવે. આઈ એમ એ ગુડ પ્લેયર. અમે વ્યસ્ત છીએ. વી આર બિઝી. તેઓ શક્તિશાળી હતા. અહીંયા ભૂતકાળ દર્શાવે છે. હતા મીન્સ ભૂતકાળમાં હતા. તેઓ મીન્સ એટલે બહુવચનમાં. ધે વેર પાવરફુલ. તમે આળસુ છો. યુ આર લેઝી. તેણી એક સારી છોકરી છે. સી ઇઝ એ ગુડ ગર્લ. ઓકે, તે મોડો છે. હી ઇઝ એ લેટ. તમારો મિત્ર ડૉક્ટર હશે. હશે મીન્સ ભવિષ્યકાળ દર્શાવવામાં આવે છે, એટલે યોર ફ્રેન્ડ વિલ બી ડૉક્ટર. તમે બહુ પ્રમાણિક છો. યુ આર હોનેસ્ટ. તેઓ ઉદાર હતા. ધે વેર નોબલ. તેણી એક ગાયિકા હતી. સી વોઝ એ સિંગર. તે કેતન છે. હી ઇઝ એ કેતન. તમે એક સારા પિતા છો. યુ આર અ ગુડ ફાધર. હું વિદ્યાર્થી હતો. આઈ વોઝ સ્ટુડન્ટ. તમે મહેનતુ હતા. યુ વર હાર્ડ વર્કર. તેઓ કલાકાર છે. ધે આર આર્ટિસ્ટ. મારો મિત્ર પાતળો છે. માય ફ્રેન્ડ ઇઝ એ થિન. તે બહુ શક્તિશાળી હતા. ધે વોઝ. હી અહીંયા એક વચન છે. હી એટલે તે. હી વોઝ એ ક્લેવર. બુદ્ધિશાળી હતા. અમે માયાળુ હશું. અહીંયા હશું મીન્સ ભવિષ્યકાળ દર્શાવવામાં આવે છે અને બહુવચનમાં છે. તો વી શેલ બી કાઇન્ડ. તેણી શિક્ષક છે. સી ઇઝ એ ટીચર. તમે બહુ પાતળા હતા. યુ વર વેરી થિન. તો મિત્રો, આ રીતે આપણે બધા જ શેલ બી, વિલ બી, વોઝ, વર બધા જ ટુ બીના ફોર્મ અહીં આવી જાય છે. તો થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. સબસ્ક્રાઈબ માય ચેનલ, લાઇક એન્ડ કમેન્ટ. આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.